જૂની અદાવતમાં થાર કારમાં કુહાડીથી તોડફોડ, 80,000નું નુકસાન થયું. રાણાઓ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. પોરબંદર જિલ્લાના રાણાઓ તાલુકાના કંડોરણા ગામે જૂની અદાવતને લઈને થાર કારમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. આ અંગે રાણાઓ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી રામભાઈ બાબુભાઈ મોછાળ રાજકોટ ગ્રામ્ય 16 જુલાઈ 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે રાણા કંડોળા ગામની હવેલી પાસે રોડ પર હાજર હતા. તે દરમિયાન મસરી કમાભાઈ ગરચર, આશીષ મસરી ગરચર, ઉદય મસરી ગરચર અને અમિત મકુભાઈ ગરચર કંડોળા પોરબંદરવાળા પ્યાગો રિક્ષામાં ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2010માં બંને પક્ષના ભાઈઓના થયેલા હત્યાના બનાવની જૂની અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી તેમની માલિકીની મહિન્દ્રાને નિશાન બનાવી હતી. આરોપીઓએ કારના કાચ અને ટાયરો તોડી નાખ્યા તેમજ બોનેટ અને દરવાજા પર કુહાડીના ઘા મારી વાહનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તોડફોડમાં અંદાજે 80,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ ઉપરાંત આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે રાણાઓ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 324(4), 296(b), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, રાણાવા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો.